હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આપણે મળીએ છીએ ઘણા ટાઈમ પછી અહીંયા બેડ ઉપર જ પડ્યું. આ છોકરો જો તૈયાર થાય છે. એને પાછી છોકરી જોવા ના જવું હોય હે અને હું થઈ ગઈ છું તૈયાર. તો અમે જઈએ છીએ એક પ્રસંગમાં. ક્યાં જઈએ છીએ ક્યાંની ચિરાગને પૂછીએ. અને ઘણા ટાઈમ પછી મળ્યા એટલે લગભગ 10-15 દિવસે હું પાછો વ્લોગ શૂટ કરું છું. કારણ કે વચ્ચેના ગાળામાં મને ફૂલ શરદી ઉધરસ થઈ ગઈ. જોકે આ વાયરસ બધે ઘરે ઘરે ચાલે, શરદી ઉધરસના. હજુ મને થોડી શરદી ને અવાજ ને એવું છે જ, પણ કીધું આજે જઈએ છીએ ને થોડું પહેલાં કરતાં બેટર છે, તો કીધું આજે વ્લોગ શૂટ કરીએ. તો જઈએ છીએ અમે ક્યાંય આપણી ચિરાગને પૂછીએ ક્યાં જાય છે. ને હું તૈયાર થઈ ગઈ છું. ઘરનું કાંઈ કામ નથી થયું કારણ કે 11 તો વાગી ગયા છો. કે મેં તો થોડું ઘણું કર્યું, એમ નાસ્તો બનાવ્યો, મમરા વઘાર્યા, એવું બધું કર્યું. ચિરાગ મોડા ઉઠાય એના લીધે. મારો લુક બતાવેલો દુપટ્ટો જે અહીંયા પડ્યો નાખવાનો બાકી છે, નાખશોમાં. ચિરાગ ક્યાં જવાનું છે આપણે? છોકરીને જેમ નોખા નોખા દાંતિયા બદલાવ્યા રાખશે, તૈયાર થયા જ રાખશે. મારો ફ્રેન્ડ છે, એની વાઈફ બેબી સોવર છે. ઓકે. તો જઈએ છીએ બેબી સોવરમાં. ને પટેલ છે, ખબર નહીં એ લોકોને વહેલું હોય છે કે મોડું હોય છે. બાર લખ્યા હે 12 અમે એના ગામમાં પહોંચ્યા અમે લગભગ 12 વાગ્યા આજુબાજુ, જમવાના ટાઈમે. કારણ કે ચિરાગે ઘરેથી એને મોડું કરી દીધું છે. એના અહીં હાઈસ્કૂલ છે મોટી, આગળ ઓલી હાઈસ્કૂલ છે, મતલબ ભણવા માટે. પાછળ એટલું બધું છે સ્પેસ. ને અહીંયા હોલ છે, ત્યાં એને રાખેલું છે. અમે ફોટા પાડીએ, અમને ભૂલાઈ ગયું કે વિડીયો શૂટ કરવાનો રહી ગયો છે. તો ચલો આપણે વિડીયો શૂટ કરી આવીએ ને પછી પાછા જમવા જઈએ. પછી ઘરે નીકળી જાઓ કારણ કે 12:30 તો થઈ ગયા છે. તો જઈએ, બતાવું ત્યાં આગળ રાઈટ. જય શ્રી કૃષ્ણ. બેબી સોવર વિનલ પટેલ ફોટો શૂટ હાલે છે. નીચે બેઠા છે. આ કપલનું છે બેબી સોવર. આ બંને કપલ છે, વિનલ અને હર્ષ. ફોટો પાડવા બિઝી. આ બની ગયા છે ડેડ. કોંગ્રેચ્યુલેશન્સ. હું એ જ કહું છું. ફોટો શૂટ ચાલે છે ને. હવે એના મમ્મીનો હવે મમ્મીને પૂછવાનું બેબી રેક કરી લે, ફોટો પડી જાય પછી જાઓ. લક્ષ્મી ધ્યાન રાખજે. ફોટો શૂટ ચાલે છે. જોતો નથી કેટલા બધા બનાવે છે ને આમું જોવા માટે. ચિરાગ ડેડ નું લઈને બેસી ગયા છે. પણ બનાવવાનો જોઈએ કમિંગ સૂન. આયલું. આ નાઈસ છે. પેલા દક્ષ કે હું
ફોટોશૂટ ચાલે છે. આપણે પછી હમણાં રિવ્યૂ લઈએ, ભાભીને પૂછીએ કે પ્રેગ્નન્સી મતલબ મા મહિના પછી કેવું ફીલ થાય છે. 7 મંથ તો જતા રહ્યા, હવે આફ્ટર 2 મંથ રહ્યા એમાં એને કેવું લાગે છે. આ ડેડાને જો ને હક નથી. હા, એના ફોટા ખૂટતા નથી, શું કરવું. વિનલ ભાભીના સાસુ છે, મતલબ હર્ષભાઈના મમ્મી છે. માસી. ઓકે, હર્ષભાઈના મમ્મી છે, દાદી બનવાના. કેવું લાગે તમને? સારું લાગતું હશે ને કે દાદી બનવાના? મોટી એજ ના હોય એટલે કેવું કે થોડી બોલવાની શરમ આવતી હોય, અને પ્લસ એને ખબર ના હોય કે વિડીયો ચાલે છે તો આપણે આવું કંઈ કહીએ. ગામડાના હોય ને એટલે ના ખબર હોય, સિટીના હોય ને તો ફટફટ બોલવા પડે. એક્સપિરિયન્સ પૂછી લઈએ આપણે. તમારા રિવ્યુ લઈએ જ કેમ કે મમ્મા બનીને કેવું લાગે છે? મસ્ત. જર્ની કેવી રહી? હમણાં એ જ કહું છું કે હવે મેં ઇધર નાઇટ ને બધું ચાલુ થાય ડ્યુટી. એ તો છે. હા, જમવાની ડીશ લઈ લીધી જ. એક બાઈટ મેં ભરી લીધી ગોટાને, પછી યાદ આવ્યું રોટલી છે, પૂરી છે, 2 જાતના શાક હતા, એક આમ નથી લીધું. ચિરાગે સેમ જ લીધું છે. સલાડ છે, ગોટા છે, પછી આ પિસ્તાનું કંઈક મઠો નહીં, શું કાંઈ લિક્વિડ કંઈક છે, રબડી પિસ્તાની. ચિરાગનું મોઢું ચાલુ. ચાલો જમી લઈએ. એવું નથી, તમને હે ને પ્રસંગનું ક્યાંયનું ભાવે નહીં એટલે 1 થી 2 બટકા ખાઈને મૂક્યા દઈશ. એ સારું કહેવાય. મને ના ભાવે, ઓછું ભાવે. તો પેટ તો ભરવું ને એટલે શાક ને એવું સારું હે તો થોડુંક ખાઈ લે, પેટ ભરાય. જમી લીધું? તમે જો કે મારે પહેલા જમી લીધું હતું. 1 મિનિટ મારે કેમેરો સાફ કરી લો. હા, અને આ એનો ગેટ છે ને, આથી આમ અંદર જવાનું પણ એનું ઘર જાય સામું જ દેખાય. સોલાર વાળું છે ને, એ જ 2 માળિયું. હા, એ છે એનું ઘર. તો ચલો, બધું પતી ગયું તો હવે જાય પાછા ઘરે વડોદરા. ગામડાની વાઇબ લેતા લેતા જાય, મજા આવે ને. થોડોક તડકો હોય, બાકી ઓલું હોય ને ઢાબર છે તો મજા આવે. ચિરાગે મારું ના માનીને બીજો રસ્તો અપનાવ્યો હે. ખબર નહીં આ ક્યાં નીકળીએ, પણ આના રસ્તા બહુ મસ્ત. શું કહેવાય, ઝાડી વાળા એવા સરસ. એવું લાગે કે આ સિંહ બી આવતા હશે પાણી પીવા. હે ને? બાકી નહીં, રસ્તા કેવા બહુ મસ્ત, મજા જ આવે. રસ્તા બાબતે મને બહુ ગયું. હા, ચોમાસાનું છે ને ઋતુ એટલે મસ્ત વાતાવરણ, ઠંડુ, લીલું લીલું જાણીએ બહુ મસ્ત. આમ કે બીજો રસ્તો અપનાવ્યો, ક્યાં નીકળીએ ખબર નહીં. ફરવા આવ્યા આ પીપળી ડાબી બાજુ. આપણે આમ અહીંથી ગયા હતા. હા, પીપળી ગયા હતા. ખાલી આમ ફર્યા. એમાં આમાં પીપળી ના આવે. ઓકે, આપને ખબર ના હોય. ડાબી બાજુ જો ઇન્દ્ર જાય, જો ક્યાં ગયો ભાઈ. આમાં સેજ બધે ઝાડવામાં ક્યાંક ક્યાંક. મજા આવે ને કા ગામડા જોતા જોતા થાય.
અહીંયાથી તો નીકળ્યા હતા હમણાં કેનાલ આવી કેનાલ છેલ્લે આવીને બેઠી હતી કેટલી ઘડી કામ બધું બાકી હતું થોડુંક પતાવ્યું કચરાનું ને બધું અને હવે જાઉં સભામાં એટલે બધા જો રેડી જ છે સભામાં જઈએ જ એટલે હવે જાઉં સભામાં કચરું ને એવું બાકી હતું કામ પતાવ્યું હતું પછી થોડી વાર સુઈ ગયા મેગી ખાધી મમરા ખાધા નાસ્તો કર્યો હવે જાય બધા સભામાં ના એ પહેલાં મારે ચિરાગને મકાને કામ છે તો એ ત્યાં સિગ્નેચર કરવાને એ કરવા જાઉં પછી જાઉં સભામાં મકાને દસ્તાવેજની સાઇન કરવા આવ્યા હતા ચિરાગે સાઇન બાઇન તો કરી લીધી ત્યાં પછી ડિસ્કશનમાં હતા મેં બ્લોગ શૂટ ના કર્યો અને વરસાદ ચાલુ થઈ ગયો તો પહેલાં તો બહુ આવ્યો અત્યારે હજી રહી ગયો અને જો આવી ગયા માં કંઈક પ્રસંગ થયો ને કોક રહેવા આવી ગયો છે એટલે બધા રહેવા આવી ગયા ટુ વ્હીલર વાળા હે ને સીડી ચડવાની છે કામ હજુ ચાલુ જ છે જાય પણ હું મકાન નહીં બતાવું સોરી એના માટે મકાન તો કમ્પ્લીટ થાય ને પછી જ ઝલક દેખાડાય બાકી અત્યારે નહીં બતાવું ચાલો જોઈ લઉં પછી સભામાં જવું વરસાદ રહી જાય ને પછી પેલા મકાન જોઈ લઉં ક્યાં પહોંચ્યું કામ એ પછી જાવ આપણે ગાઈસ તો સભામાંથી આવી ગયા અને ચિરાગ જોવે મોબાઈલ બધા હવન કામમાં જ છે ચિરાગને ઈચ્છા હતી શું કહેવાનું પાપડીનો લોટ તો મારી મમ્મી પાપડીનો લોટ બનાવે છે અહીંયા પાણી ઉકળવા મૂકી દીધું મરચાંની પેસ્ટ કરી એટલાક મરચાં એટલું હમણાં બનાવશે પાપડીનો લોટ બની જાય ને ત્યારે બતાવીશ અને બીજું ખાવાનું છે ચિરાગને ઈચ્છા છે ભેળની તો ભેળ બનાવવાની જ અને પાપડીનો લોટ શું ખાવું હે હે શું ખાવું પાપડીનો લોટ ને બીજું ભેળ 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 ખાવી ભેળ તો ભેળ અને પાપડીનો લોટ ભેળ માટે મેં બટેકા બાફવા મૂક્યા છે પછી બધું સુધારીને આપણે ભેળ બનાવીશું ત્યાં પાપડીનો લોટે બની છે ગઈશ તો કાલનો દિવસ બસ આવો જ કંઈક રહ્યો હતો અને એન્ડ કરું છું બીજા દિવસે એના માટે સોરી કારણ કે રાત્રે જમી લીધું પછી મને યાદ આવ્યું કે ભેળ નહીં કાંઈ બતાવ્યું નહીં ને એવું અને વ્લોગ એન્ડ કરવાનું ભૂલાઈ ગયું કારણ કે ત્યારે સુવાના ટાઈમે કોલ એક આવી ગયો હતો એ જાજી ઘડી ચાલ્યો હતો એના લીધે વ્લોગ એન્ડ કરવાનું રહી ગયું અને સવારે મને યાદ આવ્યું કે વ્લોગ તો એન્ડ નથી કર્યો તો ચલો આ વ્લોગનું અહીંયા જ એન્ડ કરી તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો મળીએ એક નવા વ્લોગ સાથે